લાસ્ટ વીકેન્ડની મારી ચેલેન્જનું રિઝલ્ટમાં હું પાસ થઈ કે ફેલ એ જોઈને તો તમે પણ શોક થઈ જશો. મારા હસબન્ડની ચેલેન્જ એમ હતી કે ડાકોર જેવા ગોટા ઘરે તો બને જ નહીં. તો મેં વિડીયોના એન્ડ સુધીમાં મેં મારી ચેલેન્જમાં હું પાસ થઈ છું કે ફેલ એ મને કોમેન્ટમાં જણાવજો. અને હું પાસ થઈ છું કે ફેલ એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો. તો ફ્રેન્ડ્સ, ડાકોરના ગોટા બનાવવા માટેનું ઇમ્પોર્ટન્ટ છે ડાકોરના ગોટાનું પ્રીમિક્સ. તો જે રેડીમેડ બજારમાં લોટ મળે છે એના કરતાં આપણે ઘરે સિમ્પલ ટીપ સાથે ડાકોરના ગોટાનો પ્રીમિક્સ પ્રિપેર કરવાનો છે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો ચલો ફ્રેન્ડ, સરસ મજાના ડાકોરના ગોટાની રેસીપીની સ્ટાર્ટ કરીએ. તો એના માટે એક બાઉલ ચણાની દાળ લેવાની છે, જે આ રીતે એકદમ ડ્રાય હોય એને કાપડમાં લઈ અને ક્લીન કરી દેવાની, જેથી એક્સ્ટ્રા પાવડર કે ડસ્ટ બધું નીકળી જાય. હવે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને આ રીતનો દરદરો પાવડર રેડી કરી દેવાનો છે. તમે રેડીમેડ ફૂલવડીનો જે લોટ આવતો હોય છે, કકરોચ હોય છે, એ બી લઈ શકો છો તમે. હવે એને આ રીતે સરસ મજાનો ટેસ્ટ આપવા માટે 1 ચમચી જીરું, 1 ચમચી તલ, 1 ચમચી વરિયાળી, 1 તમાલપત્ર, નાનો ટુકડો તજનો, 7 થી 8 લવિંગ, 25 થી 30 મરી અને 1 સૂકું વઘારનું મરચું, આ બધા મસાલાને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને આ રીતનો અધકચરો પાવડર રેડી કરવાનો છે. એને ફાઇન પાવડર નહીં કરવાનો. આ જે મસાલો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા ડાકોરના ગોટાનું પ્રીમિક્સ માટે. એનાથી ડાકોરના ગોટાનું પ્રીમિક્સ રેડી થશે તો કોઈ કહી નહીં શકે કે આ ડાકોરના ગોટાનું રેડીમેડ પ્રીમિક્સ નથી, હોમમેડ પ્રીમિક્સ છે. હવે આપણે એમાં 1 ચમચી ખાંડ એડ કરવાની છે અને થોડું મીઠું એડ કરી અને આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ આપણું રેડી થઈ ગયું છે ડાકોરના ગોટાનું પ્રીમિક્સ. આપણું આ બેસિક પ્રીમિક્સ છે. જ્યારે આપણે ગોટા બનાવીશું ત્યારે બીજી સામગ્રી એડ કરવાની થશે, પણ આ તમે પ્રીમિક્સને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 6 થી 7 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે બી તમને ડાકોરના ગોટા ખાવાની ઈચ્છા થાય ત્યારે આ પ્રીમિક્સમાંથી સરસ મજાના ડાકોરના ગોટા ઘરે બનાવીને એન્જોય કરી શકો છો. આજે પણ ફ્રેન્ડ્સ, આપણે આ જ પ્રીમિક્સમાંથી ડાકોરના ગોટા બનાવીશું. તો આપણે 1 બાઉલ જેટલું પ્રીમિક્સને એડ કરી દેવાનું છે. અત્યારે હું 3 માણસ એટલા ગોટા બનાવી રહી છું, તો મેં 1 બાઉલ પ્રીમિક્સ લીધું છે. હવે આપણે એમાં જે થોડા બીજા મસાલા કરવાના છે, એમાં 1 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે, 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે. હવે આપણે થોડી મેથી એડ કરી દેવાની, જેને મેં વોશ કરી અને રફલી ચોપ કરી લીધેલી છે. હવે આ બધાને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આનો જ્યારે બી લોટ બાંધવાનો હોય ત્યારે કે બેટર બનાવવાનું, ત્યારે એમાં પાણીનો યુઝ નથી થતો, એટલે આપણે દૂધનો યુઝ કરી અને એને બેટર બનાવીશું. આ મેથીના ગોટાનું બેટર આ રીતે સેમી થીક રાખવાનું હોય છે, બહુ ઢીલું નહીં અને બહુ કાઠું નહીં. હવે એમાં ચપટી સોડા એડ કરી અને ઉપરથી ચમચી લીંબુનો રસ એડ કરી અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે ફ્રેન્ડ, સરસ મજાના ડાકોરના ગોટાનું બેટર રેડી થઈ ગયું છે, જેને તમે હાથથી સરસ મજાના રાઉન્ડ બોલ્સ પ્રિપેર કરી દેવાના. આ રીતે તમે બોલ્સ પ્રિપેર કરી શકો એટલું જ થીક રાખવાનું છે બેટર. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આ રીતે આપણા રાઉન્ડ બોલ્સ બનાવેલા છે ડાકોરના ગોટાના, એ એડ કરી દેવાના અને એને બધી સાઈડથી લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આ સરસ મજાના ડાકોરના ગોટાને તળી લેવાના છે. સાથે ખાવાની મજા પડે એવા લીલા મરચાંની બી તળી લઈશું. તો આ રીતે ફ્રેન્ડ, સરસ મજાના ડાકોરના ગોટાનું પ્રીમિક્સ બી ઘરે બનાવ્યું છે, એમાંથી બનતા ડાકોરના ગોટા બી સરસ મજાના ઘરે બનાવ્યા છે. અને સાથે ગરમા ગરમ લીલા મરચાં તળેલા. અને ડાકોરમાં જ્યારે દૂધથી લોટ બંધાય છે અને ગોટાને ખવાય છે દહીં સાથે, તો મેં આની સાથે દહીં સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી આ રેસીપી અને હું અમારી હસબન્ડની ચેલેન્જમાં પાસ થઈ છું કે ફેલ, એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.